વેલકમ બેક ટુ માય ચેનલ બોલ. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો શું કે મિત્રો મોજમાં આજે તો જો સવારમાં જુઓ ને દીદી વહી ગયા હતા કાલાવડ જવા માટે, કારણ કે દીદીને ચોપડા લેવાના હતા. લાસ્ટ યર છે એટલે ચોપડા લેવા જરૂરી છે, હમણાં પરીક્ષા છે. એમાં હું તો ધરા જતો હતો, કારણ કે હું દીદી યાર બાઈ જતો એટલે જવાનું મન નતું, પણ મેં કીધું બિચારીનું ભલું થઈ જાય, હાલો જાવ, બીજું શું હોય. પછી ચોપડા લઈ લીધા ને એને ખાલી 5 જ વિષય આવે. બોલો, આપડે તો 7 વિષય આવે ચોથા સેમમાં. પછી આપણે આવી ગયા હતા સાધના પેડમાં, સાધના કરવા માટે નહીં, નાસ્તો કરવા માટે. જો આ મારા સામું બોલતી નહીં તો એમાં ભેગું ખાય, શું કેવું આને. અને અમે બે ભેગા ખાતા હતા, થાંધા સામું આ જોતા, તેને એમ કે આ કપલ હોય, એને કોણ સમજાય કે આમ ભાઈ બેન હી ભાઈ. તો દાદા કે મારી વ્લોગમાં આવું, મેં કાંઈ વાંધો નહીં આવી જાવ. અને રેકડીમાંથી 100 રૂપિયાનું તરબૂચ બૂચ મારીને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. ત્યાં તો અમે કાલાવાડ અને રણુજા રોડ વચ્ચે શું જોયું કે રોડના ખાડા હતા એ બુરાતા હતા. ખુશખબર નવો રોડ બનતો નથી એના માટે. પછી ઘરે આવીને આપણે પીધી લીંબુ સોડા, મગજ એટલો ફ્રેશ થઈ ગયો, વાત જ ન પૂછો ગરમીનો. એમાં આ બે ભાઈ તો જો દારૂન જેમ પીવી હો, આને કઈ શરમ નહીં કોઈ નહીં. તો ચાલો મિત્રો, કાલે ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી દ્વારકાધીશને ફોલો કરવાનું ભૂલશો નહીં.